છો? મજામાં છો ને? એલપીએસ સ્કૂલમાં હું આપનું સ્વાગત કરું છું. તો આજે આપણે જોઈશું ધોરણ 5 ગુજરાતીમાં વ્યાકરણમાં સૌપ્રથમ આપણે જોઈશું શબ્દનો અર્થભેદ. તો પહેલાં આપણે બેઝિક જાણી લઈશું. ઓકે, શબ્દ શું છે, તેનો અર્થ શું થાય છે, બે શબ્દ હોય તો એક શબ્દના બે શબ્દ હોય તો એનો અર્થ શું હોય, એમાં બે વચ્ચે ભેદ શું હોય એ આપણે સમજી લઈશું. તો સૌ પ્રથમ આપણે પહેલાં જોઈશું. ઓકે, ચલો. પહેલાં છે ઉચ્ચારણ વિષયક સજ્જતા, સ અને શ. બરાબર. આ સથી શું લખાય? સમય. અને આ સથી શું લખાય? શહેર. બરાબર. શરણાઈનો શ અને સસલાનો સ. ઓકે, તો ચાલો આપણે આપણા મનમાં ઉઠતા ભાવો, વિચારો, લાગણીઓ અને વગેરે તેમજ આપણા અનુભવો બીજા આગળ રજૂ કરીએ છીએ. તે માટે આપણે ભાષાનો ઉપયોગ કરવો જ પડે છે, કરીએ જ છીએ. બરાબર. વળી ઘણીવાર આપણે ઈશારા કે શરીરના અંગોની ચેષ્ટા દ્વારા પણ પ્રગટ કરીએ છીએ. આપણા ભાવો, વિચારો, લાગણીઓ, અનુભવો વગેરે રજૂ કરવાનું શ્રેષ્ઠ માધ્યમ ભાષા છે. બરાબર. ભાષા વગર તો કંઈ થઈ શકે નહીં. તેથી આપણે ભાષાની અભિવ્યક્તિ ખીલવાની જરૂર છે. ભાષાની સચોટ અભિવ્યક્તિને ભાષા સજ્જતા કહે છે. શું કહે છે? કે સચોટતા એટલે ચોખ્ખી ભાષા, વ્યવસ્થિત ભાષા અને સાચી ભાષા. તો એને શું કહેવાય? ભાષા સજ્જતા. આ આપણી એક બેઝિક નોલેજ માટે હું તમને સમજાવું છું, વ્યાકરણના નોલેજ માટે. બરાબર, આ સમજવાનું છે. ભાષા સજ્જતા ખીલવા માટે આપણે શબ્દો, તેમના સ્પષ્ટ ઉચ્ચારણ, તેમના અર્થ તેમજ તેમનો વાક્યમાં યોગ્ય ઉપયોગ વગેરે જાણવું જરૂરી છે. જ્યારે પણ આપણે લખીએ છીએ, વાંચીએ છીએ, જો આપણી ભાષાના અર્થમાં ભેદ રહી જશે તો આપણું વાંચેલું કે લખેલું સ્પષ્ટ નહીં થાય. તેથી આપણે ભાષામાં અર્થભેદ સમજવો બહુ જ જરૂરી છે. આપણે શબ્દના સ્પષ્ટ ઉચ્ચારણ કરવા અત્યંત જરૂરી છે. આપણે ઘણીવાર શને બદલે શ અને શને બદલે શ હોયનો ઉચ્ચારણ કરીએ છીએ. એમાં પહેલાં છે શરણાઈના શના બદલે આપણે સસલાનો સ યુઝ કરીએ છીએ, અને સસલાના સને બદલે આપણે શરણાઈનો શ ક્યારેક લખી નાખતા હોઈએ છીએ. તો એનો અર્થ એકદમ અલગ પડી જાય છે, સાવ બદલાઈ જાય છે. આપણે ધોરણ 5માં પણ એ શીખી ગયા છીએ. સસલાના શનું ઉચ્ચારણ જ્યાં દાંત અને પેઢા જોડાય છે ત્યાં જીભના ટેરવાને અડાડીને શનું ઉચ્ચારણ કરવું જોઈએ. જેમ કે શ, સાત, શાપ, સપના, સીમા, સોમવાર, સૌમ્ય અને આસોપાલવ. પછી છે શરણાઈનો શનું ઉચ્ચારણ જીભનો વચ્ચેનો ભાગ ઉપરના તાળવાને અડાડીને શનું ઉચ્ચારણ કરવું જોઈએ. જીભનો વચ્ચેનો ભાગ છે એને ઉપરના તાળવાને અડાડીને શનું ઉચ્ચારણ કરવું જોઈએ. શાપ, શીતળ, શિષ્ટાચાર, આશીષ, શાળા, આશીર્વાદ ને શેઠ. સ અને શ વાળા શબ્દોનો અર્થભેદ આપણે આ ધોરણ 5માં શીખી ગયા. સ્વાધ્યાય પરિચયમાં આપણે શીખ્યા છીએ. તો પહેલાં સર એટલે શું થાય? બાણ. અને આ શર એટલે શું થાય? સરોવર. આ સરની બદલે તમે આ સ લખ્યું હોય અને બાણ લખ્યું હોય તો ખોટું પડે. આ સર લખ્યું હોય, સરોવર લખ્યું હોય તો બી ખોટું પડે. એટલે શર હોય ને આ બાણ થાય ને આ શરવાળામાં સરોવર થાય. શાપ એટલે બદુવા, શાપ એટલે સર. આ સાપ બદુવા લખવું હોય ને આ શાપ લખો તો ખોટું પડે. સર્પ લખવું હોય અને આ શરણાઈના શ વાળું શાપ લખો તો બી ખોટું પડે. એટલે જ્યારે શબ્દોમાં આપણે અર્થભેદ જ્યાં સુધી આપણે ક્લિયર નહીં હોય ત્યાં સુધી આપણે ચોખ્ખા અક્ષરે કે ચોખ્ખા ઓલાએ વાંચન નહીં કરી શકીએ. સમજણે આપણી ચોખ્ખી સમજણ હોય અર્થભેદમાં, વાક્યમાં, તો આપણે ચોખ્ખી રીતે વાંચી શકીએ અને એને સમજી શકીએ છીએ. પણ આપણા મનમાં જો ડાઉટ હોય અને ક્લિયર ન હોય તો આપણે કોઈ દિવસ વ્યવસ્થિત લખી શકતા નથી. એટલે અર્થભેદને સમજવો બહુ જ જરૂરી છે. બરાબર.
ત્યારબાદ છે રાસ, દોરડું, પાશ, ફાશો, સત એટલે સો, સત એટલે સત્ય. બે સત આવે, એમાં શરણાઈના શ વાળા સતનું શો થાય અને સસલાના સ વાળું સતનું સત્ય થાય. બરાબર. પછી શમ એનું થાય શાંત થવું અને શમ એટલે સોગંદ. આપણે સમ આપીએ ત્યારે એમ કહીએ શમ, તો શાંત થવું એવું થાય, અને શમ આપીએ ત્યારે આ સમ નહીં, આ સમ બોલવાનું, તો સોગંદ સરખું એવું થાય. બરાબર. કેસ તો વાળ, કેસ એટલે મુકદ્દમો. આ કેસમાં આ કેસ લખ્યું છે એમાં શ પાછળ આવ્યો છે શરણાઈનો શ છે, અને આ પાછળ આવેલો છે એ સસલાનો છે. તો શરણાઈનો શમાં કેસ લખીએ તો વાળ થાય, અને વાળ લખવું, જ્યારે વાળ લખવું એનો બીજો શબ્દ બનાવવો હોય ત્યારે આપણે સસલાનો સ લખીએ તો મુકદ્દમો થઈ જાય, એટલે આ અર્થનો અનર્થ બની જાય છે. તો ચલો થોડું સમજી લઈએ. નીચેના શબ્દો શુદ્ધ ઉચ્ચારણ સાથે મોટેથી બોલો અને લખો. સંતતિ, સહુ, સુંદર, સો, સાસુ, માસ, સહાય, સસલું. બરાબર. આપણી જાણકાતર આપણે સમજવું બહુ જ જરૂરી છે. નીચેના શબ્દો શુદ્ધ ઉચ્ચારણ સાથે મોટેથી બોલો અને લખો. શિક્ષક, દિશા, પ્રકાશ, શોભના, શુભ, શાળા, શાંત, શબ્દ. બરાબર. હવે નીચેના શબ્દો શુદ્ધ ઉચ્ચારણ સાથે મોટેથી બોલવાના છે, લખવાના છે. બરાબર. શનિવાર, શકડી, શરમ, સસલું. મેં કીધું ને આ સથી સસલું થાય, આ સથી શરમ, શરણાઈ. સ્ટેશન, પૈસા, પાસે, પોશાક, વિશે, સાવરણી. ઓકે. તો 3 સ આવે છે, એ 3 સમાં જ્યારે શરણાઈનો શ છે, સસલાનો છે સ અને ષટકોણનો સ, એ કઈ કઈ જગ્યાએ શ ઉપયોગ કરી તો કયો શબ્દ બને એ આપણને ચોખ્ખી ખબર હોવી જોઈએ. નીચેના શબ્દોના અર્થભેદ લખો. શાખ તો થાય શાખ, શાપ તો શાપ, સત તો સત, સાર તો સાર, કેસ તો કેસ. બે રીતે કેસ લખી શકાય. બરાબર. શરત તો બે રીતે શરત લખી શકાય. સૂર તો સૂર બે રીતે લખી શકાય. શર તો શર. બરાબર. ચલો નીચે આપેલા જોડકામાંથી સાચો શબ્દ શોધીને ખાલી જગ્યામાં લખવાનું છે. તો ચલો પ્રશ્ન 5માં બે જોડકામાંથી સાચો શબ્દ આપણે જોઈએ. પેલું છે અતિશય, બીજું છે અતિશય. તો આ બેમાંથી કયું સાચું છે? ચલો કહેશો. આ બીજું. બરાબર. અતિશય. પછી છે બીજું પૈસા, પૈસા. તો એમાંથી બેમાંથી કયું આવશે? આ સ આવશે પૈસામાં. ઓફિસ, ઓફિસ. ઓફિસ બે રીતે લખાય, પણ એમાંથી સાચો ઓફિસનો અર્થ શબ્દ ભેદ આ જ છે. બરાબર. પછી શોભના, શોભના એમાંથી આ લખવાનો. પછી સસલું, સસલું. તો સસલાનો શ આ થાય. મેં કીધું ને, આ તો શરણાઈનો શ છે. સો, 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 સો. તો સોમાં કયો લખી શકાય? આ. પછી શનિવાર, બીજું છે શનિવાર, એમાંથી આ સવારો શનિવાર આવશે. પોશાક, પોશાક. તો આ પોશાક આવશે. સાવરણી, સાવરણી. તો આ સાવરણી આવશે. જશે, જશે. બરાબર. ત્યારબાદ છે નીચે આ આપણે પાઠમાં સમજી ગયા છે, યાદ હોય તો તમને. બરાબર. પ્રશ્ન 6, કોષમાંથી યોગ્ય અક્ષર પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પેલું નુક, ખાલી જગ્યા ન, નુકસાન. તો કયો શ આવશે? ચલો નુકસાન. હવે આટલું સમજાયું, એ તમારી જાતે કરજો તમે. હું જ્યારે હોમવર્ક આપીશ ત્યારે તમને આ વ્યાકરણના પત્તાનું ફોટો તમને દરેકમાં હું મોકલી દઈશ. જેટલું પણ વ્યાકરણ કરાવ્યું છે
એ દરેકના ફોટા હું તમને હોમવર્ક આપીશ ત્યારે એમાં ફોટો પાડીને મોકલી દઈશ, બરાબર. પછી છે ખાલી જગ્યા વર્ણ. તો આ બેમાંથી કયો શ આવશે એ તમારે લખવાનો છે. જ્યારે નોટબુક તપાસવા માટે આપો ત્યારે હું તમને એમાંથી જોઈને ચેક કરીને કહીશ. ઓકે, આટલું સમજાયું છે. હું જોઈ રહીશ આમાંથી કોને ખબર પડી છે. આ લખતા ખબર પડી જશે મને કે કોને કયો શ ક્યાં વાપરવો એ ખબર પડી ગઈ છે, બરાબર. અને આ પાઠમાં બી સમજી ગયા છે, આ જ આવે છે એટલે કોઈ મિસ્ટેક કરવાની નથી. ઓકે, તો ચલો અહીં સુધી આપણે સમજી ગયા. તો આપણે જોઈશું ત્યારબાદ પૂરક વાંચન. પૂરક વાંચન ભાગ 2 પ્રસંગ 1. ધોરણ 4 ના પૂરક વાંચનના પાઠ 2 કસ્તુરબા વિશે અભ્યાસ કરીશું. તમે ધોરણ 4માં હતા ત્યારે પાઠ 2 કસ્તુરબા વિશે પાઠ સમજી ગયા. તો એનું આપણે થોડું પૂરક વાંચનનો અભ્યાસ કરીશું. ચલો, તો પાઠનું શ્રવણ અને સમજૂતી. ગાંધીજીને આપણે બાપુના વહાલા સોયા નામથી યાદ કરીએ છીએ. ગાંધીજી છે એને આપણે વહાલા સોયા નામથી યાદ કરીએ છીએ. આપણે એને વહાલા સોયા નામ શું કામ કહીએ છીએ? કેમ કે એ બધા માટે ખૂબ ઘણું સારું કરતા ગયા છે, એટલા માટે આપણે એને વહાલા સોયા કઈ નામથી ઓળખીએ છીએ. તો કસ્તુરબાનું નામ આવતા આપણા મુખમાંથી અમારા બા એવો ઉચ્ચાર ઉમળકા સાથે નીકળે છે. કસ્તુરબાનું નામ જ્યારે આવે છે ત્યારે આપણા મુખમાંથી શું આવે છે? અમારા બા એવો ઉચ્ચારણ ઉમળકા સાથે નીકળી આવે છે. ગાંધીજી મહાન બન્યા તેમાં બાનો ફાળો જેવો તેવો ન હતો. હંમેશા જે મહાન પુરુષ હોય એની પાછળ સ્ત્રીનો હાથ હોય જ. એટલે આમાં જ્યારે ગાંધીજી મહાન બન્યા એમાં બાનો ફાળો જેવો તેવો ન હતો. કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં અને 1900 થયો હતો? પોરબંદરમાં. અને 1969ના એપ્રિલ માસમાં થયો હતો. પિતાનું નામ ગોકુળદાસ અને માતાનું નામ વ્રજકુંવર હતું. નાની ઉંમરે ગાંધીજી સાથે તેમનું લગ્ન થયું હતું. કસ્તુરબાનો લગ્ન ગાંધીજી સાથે નાના હતા ત્યારે થઈ ગયું હતું. બહુ ઓછા ભણેલા પણ ઘણા જાણકાર, સમજુ અને સુશીલ ગાંધીજીની નાની મોટી વાતમાં તેમને સાથ આપી બધી લડતોમાં તે હંમેશા મોખરે રહેતા હતા. ઓકે, તો આ કસ્તુરબાનું આપણે થોડું ઘણું શ્રવણ કર્યું. પાઠ 4માંથી તમે અગાઉ ગયા વર્ષે તમે ભણી ગયા. ઓકે, તો અહીં સુધી આપણે પૂરક વાંચનનું અભ્યાસ, શ્રવણ, સમજૂતી કરેલી. જોઈશું વિચાર વિસ્તાર. તો સૌ પ્રથમ આપણે જે ગુજરાતીની પાકી નોટબુક કરેલી છે ને એમાં એક ભાગ પાડી દેવાનો છે અને એમાં લખવાનું છે કે વ્યાકરણ વિભાગ. હું જે વ્યાકરણ કરાવું એ એમાં જ લખવાનું છે. અથવા 100 પેજની બુક નાની એવી લઈ લેશો તો બી ચાલશે. અને જો પેજ વ્યવસ્થિત હોય અને જગ્યા વધતી હોય તો ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો. હું અત્યારે તમને વ્યાકરણ વિભાગમાં વિચાર વિસ્તાર, અનુલેખન એ બધું સમજાવું છું. એ તમારે વિડીયો સમજી લેવાનો છે. જ્યારે હું તમને હોમવર્ક મોકલીશ ત્યારે હું તમને એનો ફોટો સેન્ડ કરીશ. એમાંથી જોઈને તમારે વ્યાકરણની નોટબુકમાં લખવાનું છે. તો ચલો હવે સ્ટાર્ટ કરીશું. ઓકે, તો વિચાર વિસ્તારમાં આપણે સૌપ્રથમ શરૂઆત કરીશું. વિચાર વિસ્તાર આપણે સમજતી વખતે એને જે પોઈન્ટ આપણે ધ્યાનમાં લેવાના હોય ને એ સૌપ્રથમ આપણે સમજી જઈશું. વિચાર વિસ્તારને શું કહેવાય? અર્થ વિસ્તાર પણ કહેવાય છે. શું કહેવાય? અર્થ વિસ્તાર પણ કહેવાય છે. કહેવતો અને સુવાક્યની જેમ કેટલીક કાવ્ય પંક્તિઓ પણ 1-2 વાક્યમાં ઘણું કહી દે છે. કહેવતો અને સુવાક્યની જેમ એટલે સુવાક્ય એટલે શું થાય? સારા વાક્ય.
અને કહેવતો, જેમ કેટલીક કાવ્ય પંક્તિઓ પણ એક બે વાક્યમાં ઘણું કહી દે છે. કાવ્યની પંક્તિ આપણી એક જ લીટીની હોય પણ એનું કહેવાનું ઘણું હોય છે. આવી કાવ્ય પંક્તિઓ વિસ્તારથી સમજવાની લેખક પદ્ધતિને અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કહેવાય છે. આવી જે કાવ્ય પંક્તિ હોય ને એને વિસ્તારથી સમજવા માટે આપણે શું કહીએ છીએ? લેખન પદ્ધતિને આપણે લખીએ ને એ લેખન પદ્ધતિને અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કહેવાય છે. ઓકે, જો આ જે વિચાર વિસ્તાર હું સમજાવું છું એનો ફોટો બી હું તમને સાથે મોકલીશ. બરાબર, હું જ્યારે તમને હોમવર્ક આપીશ એમાં તમને આ વિચાર વિસ્તારનો ફોટો મોકલીશ. એ વ્યાકરણની બુક તમારે છેલ્લે ગુજરાતીના અડધો ભાગ પાડી અને વ્યાકરણ એવી રીતે વિભાગ પાડી દેવાનો છે અને વ્યાકરણ ત્યાં લખવાનું છે. આ વિચાર વિસ્તાર છે ત્યાં ફરજિયાત બધાએ લખવાનું છે. અને અક્ષર કોઈના બી સારા નથી નોટબુકમાં, એટલે બધાએ વ્યવસ્થિત અક્ષરે લખવાનું છે. હવે વ્યવસ્થિત અક્ષર નહીં હોય એટલે હું નોટ ચલાવીશ નહીં, ફરીવાર લખવા માટે આપીશ. એટલે સારા અક્ષરે લખો, જેટલું પણ લખો એટલું. બહુ કંટાળો આવતો હોય, લખવું ન ગમતું હોય તો થોડી વાર 5-10 મિનિટ લખવા માટેનું મૂકી દો, પછી પાછા સ્ટાર્ટ કરો. બરાબર, જ્યારે ફ્રેશ હોય આપણે બધી રીતે ત્યારે જ આપણે લખવાનું, લેશન કરવાનું અને ફ્રેશ થઈને લેશન કરવાનું. બરાબર, ચલો લેશન કરતાં કરતાં વારંવાર ઊભું નહીં થવાનું. ઓકે, ચલો તો સૌ પ્રથમ વિચાર વિસ્તાર આપણે સમજીશું. કહેવતો સુવાક્યની જેમ કેટલીક કાવ્ય પંક્તિઓ પણ એક બે વાક્યમાં ઘણું કહી દે છે. આવી કાવ્ય પંક્તિઓને વિચાર વિસ્તાર સમજવાની લેખન પદ્ધતિને અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કહેવાય છે. કાવ્ય પંક્તિનો અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કરતી વખતે નીચે જણાવેલ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. તો પેલી છે આપેલી કાવ્ય પંક્તિનો અર્થ સમજવાનો. જે કાવ્ય પંક્તિ આપ્યો હોય એનો અર્થ પહેલાં શું થાય છે એ આપણે સમજી લેવાનો. બરાબર, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ છે જરૂરી મુદ્દા પાડી 8-10 લીટીઓમાં વિષયનો વિસ્તાર કરવો. શું કહે છે? જરૂરી મુદ્દા પાડી 8-10 લીટીઓના વિષયનો વિસ્તાર કરવો. જે કાવ્ય પંક્તિ આપી હોય એમાં જરૂરી એવા પોઈન્ટ હોય, એવા મુદ્દા હોય છે, એની 8-10 લીટીમાં વિષયનો વિસ્તાર કરવો. સચોટ દ્રષ્ટાંત અને કહેવતો ટાંકીને અર્થ વિસ્તારને અસરકારક બનાવી શકાય છે. શું કહે છે? સચોટ દ્રષ્ટાંત. દ્રષ્ટાંત એટલે એવું સરસ ઉદાહરણ, એવું સચોટ દ્રષ્ટાંત ટાંકીને, કહેવતો ટાંકીને વચ્ચે વચ્ચે આપણે એવી સરસ કહેવતો મૂકીએ તેનો અર્થ વિસ્તારને અસરકારક બનાવવા માટે બહુ સરસ દેખાય છે. આપણે અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તારને એકદમ સારું દેખાવા માટે આપણે વચ્ચે વચ્ચે એકદમ સચોટ દ્રષ્ટાંત મૂકીએ અને કહેવતો મૂકીએ તો એ અર્થ વિસ્તારની શોભા વધારે વધી જાય છે. મહત્વની બાબત રહી ન જવી જોઈએ. જે મેઇન બાબત હોય આપણે વિચાર વિસ્તારમાં સમજાવવાની કે કાવ્ય પંક્તિમાં હોય એ બાબત સમજાવતા આપણે રહી ન જવું જોઈએ. બિનજરૂરી કશું લખવું ન જોઈએ. જે ન આવતું હોય કાવ્ય પંક્તિની બહારનું હોય એ બિનજરૂરી લખવાનું નહીં, જરૂરી હોય એ જ લખવું. લખાણની ભાષા સાદી અને સરળ હોવી જોઈએ. આપણે લખીએ છીએ એ ભાષા એકદમ બીજાને સમજાઈ જાય એવી સાદી અને સરળ હોવી જોઈએ. સાદી ભાષા અને એના શબ્દો છે એકદમ સાદા, બધાને સમજાઈ જાય એવા અને એકદમ સરળ સમજાઈ જાય એવા. જોડણી, વિરામચિહ્નો કે વાક્ય રચનાની ભૂલ ન કરવી જોઈએ. શું કહે છે? જોડણી, જોડણીવાળા શબ્દો હોય, વિરામચિહ્નો આવતા હોય, અલ્પવિરામ, પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, આ બધા વિરામચિહ્નો છે કે વાક્ય રચનાની ભૂલ ન રહેવી જોઈએ. બરાબર, આટલું આપણે સમજી લીધું. ત્યારબાદ આપણે સમજીશું વિચાર વિસ્તારનો નમૂનો આપેલો છે. જો નીચેની પંક્તિઓ 8-10 લીટીઓમાં વિચાર વિસ્તાર કરો. એક પંક્તિ, બે પંક્તિ આપેલી છે, એની 2 લાઇન્સ છે એક પંક્તિની. પીપળ પાન ખરતા, હસ્તી કુંપળિયા, મુજવીતી તુજવીત સે ધીરી બાપુડિયા. શું કહે છે? પીપળ પાન ખરતા, હસતી કુંપળિયા, મુજવીતી તુજવીત સે ધીરી બાપુડિયા. તો ચલો સમજીશું આપણે તેનો ઉત્તરમાં. આ પંક્તિમાં કવિ કહે છે કે પીપળાના પાન પાકા પાન ખરી જાય છે. ખરે છે ને, પાકા થઈ જાય. કૂણા પાન હોય ત્યારે એ પાન ડાળી ઉપર હોય છે. જેમ જેમ મોટા થાય છે એમ એમ પાકા થતા જાય છે અને એ પાન જ્યારે એકદમ મોટા થઈ અને પીળા થઈ જાય છે લીલામાંથી, ત્યારે એ પાન ખરી જાય છે. ત્યારે કુંપળો હસે છે, કુંપળો હસે છે. તે વખતે ખરતા પાન કુંપળોને કહે છે કે કૂણા પાન હોય ને એ હસે છે કે લે એ ખરી ગયા. ત્યારે ખરતા પાન કૂણા પાનને કહે છે કે તમે ધીરજ રાખો, એક
દિવસ તમારી દશા પણ અમારે જેવી જ થવાની છે. જો આના ઉપરથી હું એક સમજાવી દઉં. બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે ધીરે 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 એ મોટું થતું જાય છે, બરાબર. મોટું થાય છે ત્યારે બાળ અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધાવસ્થા, આ 3 અવસ્થામાંથી એ પસાર થાય છે. જ્યારે છેલ્લે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે એ ખરી જાય છે. માણસનો સમય જવા માટે, ભગવાન પાસે જવા માટેનો થઈ જાય છે, બરાબર. ત્યારે જે બાળ અવસ્થા હોય છે તે વૃદ્ધાવસ્થા ઉપર હસે છે એવું કહેવાય. એટલે જ્યારે પાકા પાન છે, કૂણા પાન છે, પાકા પાન ઉપર હસે છે કે એ તો ડાળ ઉપરથી ખરી ગયા. એટલે એવું કહે છે પાકા પાન ખરતા પાન કુંબળોને એવું કહે છે કે તમે પણ ધીરજ રાખો, તમારા પણ દિવસો આવવાના જ છે. બાળક હોય એ પણ યુવાન વૃદ્ધ તો થવાનું જ છે, બરાબર ને. કેટલાક લોકો ઘરડા, અશક્ત, અપંગ અને ગરીબોની મસ્કરી કરે છે. જો મેં સમજાવ્યું ને એ જ છે. કેટલાક લોકો છે એ અપંગ, ઘરડા, અશક્ત અને ગરીબોની મસ્કરી કરે છે. એ ક્યારેય કદી ન કરવું જોઈએ. તેમની હાંસી ઉડાડવી ન જોઈએ. પણ તેઓએ યાદ રાખવું જોઈએ કે વખત જતાં દરેકની આવી દશા તો થવાની જ છે. જો સમય બધાની માટે સરખો નથી હોતો. દિવસે દિવસે સમય બદલાય છે. મિનિટે મિનિટે, સેકન્ડે સેકન્ડે સમય બદલાય છે, બરાબર. આપણે બધા કહી શકીએ છીએ કે આવતીકાલે શું થવાનું છે, કોની સાથે, કોઈને ખબર નથી. એટલે જ કે બધાનો સમય તો આવવાનો છે, સારો અને ખરાબ. બધાનો સમય આવે જ છે. કોઈ માટે સારો જ રહે છે કે કોઈ માટે ખરાબ જ રહે છે એવું નથી હોતું. સારો સમય અને ખરાબ સમય તો બંને આવે જ છે. સારો સમય હોય તો પછી ખરાબ આવે છે અને ખરાબ હોય તો સારો સમય આવે છે, બરાબર. આપણે કોઈની મજાક, મસ્કરી કે હાંસી ન કરીએ. આપણે ઘરડા, અશક્ત, અપંગ અને ગરીબ માણસો માટે દયા અને સહાનુભૂતિની લાગણી રાખીએ. તેમને કંઈક મદદરૂપ બનીએ. શું કહે છે? આપણે કોઈની મજાક, મસ્કરી ન કરવી જોઈએ, હાંસી ન ઉડાડવી જોઈએ. હંમેશા સતત બધાને આપણે કઈ રીતે મદદમાં આવીએ એ રીતે રહેવું જોઈએ. જો આપણે મદદ ન કરી શકીએ તો આપણે એને નુકસાન તો આપણે કરવું જ ન જોઈએ, બરાબર. તો એવી સહાનુભૂતિની લાગણી આપણે રાખવી જોઈએ અને તેને કંઈક મદદરૂપ થાય એવું આપણે સતત વિચારતા રહેવું જોઈએ. ઓકે. ઘણી બધી પંક્તિઓ આપેલી છે તો હું તમને પાના નંબર આમાંથી 1 અને 2 એનું હું તમને ફોટો પાડીને મોકલીશ. તમને જે આમાંથી સારી લાગે 4 મોકલીશ. તમને આમાંથી જે સારી લાગે એ 2 તમારે વાંચી અને લખવાની છે, બરાબર. ચલો, ત્યારબાદ આપણે બીજી સમજી લેશું. ચડતા દિનનું પારખું ઘરે આવે મહેમાન, પડતા દિનનું પારખું ઘરે ના આવે શ્વાન. શું કહે છે? જો સમજીએ આપણે, બરાબર. આ પંક્તિમાં કવિ કહે છે કે આપણા ઘરે આવનાર મહેમાનો આવતા રહેતા હોય તો તે આપણી ચડતી નિશાની છે. જો કૂતરું પણ આપણે ત્યાં ન ફરકતું હોય તો તે આપણી પડતીની નિશાની છે. શું કહે છે કે આપણા ઘરે રોજ મહેમાન આવ્યા જ કરે તો એ શું આપણા પ્રગતિના પંથ છે, એમ આપણે સતત પ્રગતિમાં છીએ એવું કહેવાય. અને જો કૂતરું પણ આપણા ઘરે ન ફરકે તો આપણે શું કહેવાય કે આપણા ઘરે પડતીની નિશાની છે, મુશ્કેલીઓની નિશાની છે, એવો સમય છે આપણી માટે, બરાબર. પૂજે જેનો સૌ ઉગતા રવિને. શું કહે છે? પૂજે જનો સૌ ઉગતા રવિને. એટલે જે ઉગતા સૂર્યનારાયણ છે, દિવસ ઉગતા જે સૂર્યનારાયણ ઉગે છે એને સૌ પૂજે. આપણી ચડતી હોય ત્યારે કેટલાક આપણી ખુશામત કરવા આવે છે. આપણી સારો દિવસ હોય ને ત્યારે આપણી પાસે બધા આવે. કેટલાક પોતાનો સ્વાર્થ વાદવા આવે છે. કેટલાક બધાય માણસો સરખા ના હોય. કોઈક સારી રીતે આવે છે, કોઈક આપણી પાસે ખરાબ રીતે આવે છે. પડતીના દિવસોમાં આપણી પાસેથી કંઈ પણ મળવાનું શક્ય નથી. એટલે કોઈ આપણે ઘેરે ફરકતું નથી. કેમ કે જ્યારે સતત સમય ખરાબ હોય ત્યારે આપણી પાસેથી કોઈને કંઈ મળવાનું નથી તો આપણી પાસે કોઈ આવતું નથી. આ જગત સ્વાર્થી છે. આપણે જગતનો ભરોસો ન રાખતા જગદીશનો ભરોસો રાખવો જરૂરી છે. શું કહે છે? આ જગત છે એ સ્વાર્થી છે. આપણે જગતનો એટલે કે સમાજનો, જગતનો ભરોસો રાખવો એ કરતાં ભગવાનનો ભરોસો પહેલાં રાખવો જોઈએ, બરાબર. એટલે ભગવાનનો ભરોસો રાખશું તો આપણી ઉપર જગત ભરોસો રાખશે, બરાબર. ચલો, હું તમને આમાંથી 4 ફોટા મોકલીશ. તમારે એમાંથી 2 જે સારી લાગે એ તમારે તમારામાં
લખવાની છે. ઓકે, સમજાઈ ગયું હશે બધાને. વિચાર વિસ્તાર છે એ બધાએ વાંચી લેવાનું છે અને સમજી લેવાનું છે. ઓકે, તો ચલો આવો નેક્સ્ટ પીરિયડમાં આપણે ફરી મળીશું. તો ચલો ત્યારબાદ આપણે કરીશું અનુલેખન. ઓકે, અનુલેખન, શ્રુતલેખન અને શીઘ્ર લેખન આ લેખનના ક્રમિક પગથિયા છે. અનુલેખન, શ્રુતલેખન અને શીઘ્ર લેખન આ લેખનના ક્રમિક પગથિયા છે. જોઈને લખવું તે અનુલેખન કહેવાય. શું કહેવાય? જોઈને લખવું એને શું કહેવાય? અનુલેખન. તો આપણે સમજીશું અનુલેખનના ફાયદા. પહેલાં તો જોઈને લખવું, પણ એનાથી તમને ફાયદા શું શું થાય છે એ આપણે સમજી લઈએ. બરાબર, આપણા હાથના સ્નાયુઓ કેળવાય છે. આપણે આમ પેન લખીએ છીએ, બરાબર, તો આમ હલનચલન આપણા હાથ થાય છે ને, આપણા સ્નાયુઓ કેળવાય છે. અક્ષરોના વળાંક, રેખા પ્રમાણે વગેરેનું જ્ઞાન થાય છે. અક્ષરોના વળાંક, રેખાઓ, પ્રમાણ વગેરેનું જ્ઞાન થાય છે. આપણા હસ્તાક્ષર સુધરે છે. આપણા અક્ષરો હોય એ વારંવાર લખવાથી આપણા અક્ષરમાં પણ સુધારો થાય છે. વિરામ ચિહ્નો અને જોડણીનો ખ્યાલ આવે છે. વિરામ ચિહ્નો એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન છે, અલ્પ વિરામ ચિહ્ન છે, પૂર્ણ વિરામ ચિહ્ન છે, એનો ખ્યાલ આવે છે કે કઈ જગ્યાએ કેવી રીતે આપણે વિરામ ચિહ્નનો ઉપયોગ કરવો જોઈએ. જોડણીનો ખ્યાલ આવે છે, જોડણીનો બી ખ્યાલ આવે છે. લેખન સુંદર થતાં આપણો ઉત્સાહ વધે છે. આપણે લખીએ છીએ ત્યારે આપણું લેખન એકદમ સુંદર થાય તો આપણો ઉત્સાહ વધી જાય છે કે ચલ વધારે લખીએ. આપણામાં ચોકસાઈ અને ચીવટ આવે છે. આપણા વધારે લખવાથી આપણામાં એકદમ ચોક્કસાઈ આવી જાય છે અને ચીવટ આવી જાય છે. બરાબર, ત્યારબાદ આપણે સમજીશું અનુલેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આ એનાથી થતા ફાયદા અને લખતી વખતે શું શું બાબત ધ્યાનમાં રાખવી જોઈએ આપણે એ જોઈ લઈએ. અક્ષરો સ્વચ્છ, સુંદર અને મરોડદાર હોવા જોઈએ. અક્ષરો કેવા હોવા જોઈએ? એકદમ સ્વચ્છ, ચેકચાક વગર, સુંદર, મોતીના દાણા જેવા અને મરોડદાર, એકદમ વળાંકવાળા હોવા જોઈએ. બે શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા રાખવી જોઈએ. બે શબ્દ હોય, એક શબ્દ લખાઈ જાય છે જો, પછી એની વચ્ચે સ્પેસ છે ને, થોડીક જગ્યા છે તો જ સારું લાગે છે. ભેગું લખો તો સારું લાગે ના લાગે. યોગ્ય સ્થળે વિરામ ચિહ્નો મૂકવા જોઈએ. કઈ જગ્યાએ કયા ચિહ્નો આવે છે ત્યાં વિરામ ચિહ્નો લગાવવા જોઈએ. જોડણી શુદ્ધ હોવી જોઈએ. આપણી જોડણીવાળા અક્ષરો છે, શબ્દ છે, એ શુદ્ધ એકદમ ક્લિયર હોવા જોઈએ, ચોખ્ખા હોવા જોઈએ. હાસ્યો છોડીને લખવું જોઈએ. હું તમને સમજાવું છું ને દર વખત કે જ્યારે આપણે નિબંધ લખીએ છીએ ત્યારે પેરેગ્રાફ એટલે શું કહેવાય? હાસ્યો. બરાબર, લખવું જોઈએ. અક્ષરો એક સરખા હોવા જોઈએ. એક અક્ષર નાનો તો બીજી લીટીમાં મોટા, એવી રીતે ના હોવું જોઈએ. એક અક્ષરો એકદમ સરસ હોવા જોઈએ. શરૂઆતમાં ધીમે ધીમે લખવું જોઈએ, પછી ક્રમશઃ ઝડપ વધારવી જોઈએ. શું કે છે? શરૂઆતમાં ધીમે ધીમે લખવાનું, બાકી ઝડપ વધારી દેવાની. પછી છે આપણે આ જે જોયું એનું સ્વાધ્યાય છે. નીચેના ફકરાઓનું મરોડદાર અક્ષરે અનુલેખન કરવાનું છે. શું છે? મરોડદાર લેખન એટલે કે સરસ વળાંકવાળા અક્ષરોથી અનુલેખન કરવાનું છે. જેમ હું તમને આ રીતે સમજાવું છું, જે ઉપર પોઈન્ટમાં લખેલું છે એ જ રીતે તમારે લખવાનું છે. માનો કે લખ્યું છે કે નીચેના ફકરાઓનું મરોડદાર અક્ષરે અનુલેખન કરો, તો મરોડદાર રીતે જ અનુલેખન કરવાનું છે. લખવા ખાતર લખવાનું નથી. પેલું પણ સાચું કહું તો આ વખતે આમાંનું કશુંય નહોતું. હા, મમ્મી પપ્પા એ તો ઘણું બધું વિચારી રાખેલું, પણ મેં કહ્યું જન્મદિનની આપણે જરા જુદી રીતે ઉજવણી કરીએ. શું કહે છે? પણ સાચું કહું આ વખતે આમાંનું કશુંય નહોતું. હા, મમ્મી પપ્પાએ તો ઘણું બધું વિચારી રાખેલું, પણ મેં જે કહ્યું જન્મદિવસની આપણે જરા જુદી રીતે ઉજવણી કરીએ. મારે મારા વર્ગમાં જ જન્મદિવસની ઉજવણી કરવી એવો નિર્ણય કર્યો. પપ્પા કહે, એ તો બહુ જ સરસ. મમ્મી પણ જરા રાજી થઈ. તારા વર્ગના બધા બાળકો એમાં જોડાયા. અલ્પવિરામ શિક્ષકો પણ તને આશીષ આપે એથી રૂડું શું? પ્રશ્નાર્થ ચિહ્ન. આમાં વિરામ ચિહ્નનો ઉપયોગ થયેલો છે. ચલો બીજું.
છોડીને આજ સુધી કોઈએ આવું પૂછ્યું ન હતું. છોડને આજ સુધી કોઈએ આવું પૂછ્યું ન હતું. છોડ કહે, હજી હું નાનો છું. ઘણા દિવસ ગયા પણ હું વધી શક્યો નથી. કેટલાક દિવસથી તરસ્યો છું. મારા મૂળ પાણી વિનાના અકળાઈ રહ્યા છે. મને કોઈ પાણી પાતું નથી. મારા 2-4 પાંદડા હતા તે પણ એક બકરી ખાઈ ગઈ. આમાં વિરામ ચિહ્ન આવેલા છે, અલ્પ વિરામ ચિહ્ન આવેલા છે, પૂર્ણ વિરામ ચિહ્ન આવેલા છે. બરાબર. તો આ છે આપણો અનુલેખન એટલે આપણે સમજી ગયા. અનુલેખન એટલે કે આપણે પહેલાં તો એના ફાયદા બતાવ્યા છે, ત્યારબાદ અનુલેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. બરાબર. આ આપણું અનુલેખન. ત્યારબાદ આપણે ત્યારબાદ પછીનું સમજીશું. ત્યારબાદ આપણે બીજું સમજીશું ચિત્ર વર્ણન. તમને એક ચિત્ર આપવામાં આવશે, આ વ્યાકરણમાં જ આવશે. તમને એક ચિત્ર આપવામાં આવશે, તે ચિત્રને જોઈ તમારે તમારી ભાષામાં 10-12 વાક્યમાં વર્ણન કરવાનું હોય છે. તમને એક ચિત્ર આપવામાં આવશે, તે ચિત્ર જોઈ તમારે તમારી ભાષામાં 10-12 વાક્યમાં વર્ણન કરવાનું છે. એક ચિત્ર આપેલું હોય એ તો આપણને ખ્યાલ જ છે. આપણે પાઠમાં પણ આવે છે ઘણી જગ્યાએ કે આપણે ચિત્ર આપેલું હોય એમાં આપણી રીતે 10-12 વાક્યમાં આપણે અનુલેખન ચિત્રનું વર્ણન કરવાનું હોય છે. ચિત્ર વર્ણન કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખો. આપણે ચિત્રનું વર્ણન કરીએ છીએ ત્યારે અમુક બાબતો હોય છે આપણે ધ્યાન રાખવાની હોય છે. સમગ્ર ચિત્રનું બરાબર પહેલાં સૌપ્રથમ આપણે અવલોકન કરી લેવાનું. જ્યારે એનું લખીએ છીએ ત્યારે આપણે સમગ્રનું અવલોકન કરી લેવું જોઈએ. ચિત્રમાં કોણ કોણ છે અને તે શું શું કરે છે તેનું ક્રમશઃ વર્ણન કરો. ચિત્રમાં કોણ કોણ છે જો, અને એ શું શું કરે છે એ જોઈ લેવું જોઈએ. જે વધારે મહત્ત્વનું હોય તેનું વર્ણન પહેલાં કરો. જે વધારે મહત્ત્વનું હોય તેનું વર્ણન પહેલાં કરવાનું. ચિત્રની ગોઠવણી વિશે પણ જણાવો. ચિત્રની સમગ્ર છાપ વિશે પણ જણાવો. એની ગોઠવણી કઈ રીતે છે એ પણ જણાવવાનું. એની સમગ્ર છાપ વિશે જણાવવાનું. બરાબર. તો આ પોઈન્ટ આપણે સમજી લીધા. ત્યારબાદ આપણે ચિત્ર વર્ણનના નમૂના. અહીંયા હું આપેલું ચિત્ર વર્ણનના નમૂલા આપેલા છે. નીચેના પ્રત્યેક ચિત્રનું 10-12 વાક્યમાં વર્ણન કરવાનું છે. આ જે ચિત્ર આપેલું છે એનું 10-12 વાક્યમાં આપણે ચિત્રનું વર્ણન કરવાનું છે. ત્યારબાદ આપણે જોઈશું નેક્સ્ટ પેજ ઉપર. તો છે 15મી ઓગસ્ટનો દિવસ છે. શું છે આમાં? 15મી ઓગસ્ટનો દિવસ છે. મેઇન બાબત છે ને. આમાં શું કીધું છે? ચિત્રની સમગ્ર છાપ વિશે લખો. જે વધારે મહત્ત્વનું હોય તેનું વર્ણન પહેલાં કરવાનું. બરાબર. તો શું છે? 15મી ઓગસ્ટનો દિવસ છે. આઝાદીના પર્વનો અનેરો આનંદ છે. સવારનું ખુશનુમ વાતાવરણ છે. આકાશમાં વાદળો ઘેરાયેલા છે. પંખીઓ ઉડી રહ્યા છે. કેટલાક વૃક્ષો પણ દેખાય છે ને. ચલો જોઈએ આપણે. કેટલાક વૃક્ષો પણ આપણને દેખાય છે ને. કેટલાક વૃક્ષો બી છે. પંખીઓ ઉડી રહ્યા છે. 15મી ઓગસ્ટનું વાતાવરણ છે. સવારનું વાતાવરણ છે. આ શાળામાં મેદાનમાં બાળકો ધ્વજવંદન કરી રહ્યા છે. આ બાળકો છે એ ધ્વજવંદન કરી રહ્યા છે. તિરંગો ઝંડો લહેરાયો છે. બરાબર. શિક્ષક અને બધા બાળકો ધ્વજને સલામી આપી રહ્યા છે. મંદ પવનમાં તિરંગો ઝંડો ફરકી રહ્યો છે. આઝાદીનું પર્વનું આ દૃશ્ય ઘણું સુંદર લાગે છે. ઓકે. આ ઉપરથી આપણે આ 10-12 શબ્દ 10-12 લાઈન લખી શકીએ. તો આને કહેવાય ચિત્ર વર્ણન. આપણે ઘણા પાઠમાં બી ચિત્ર વર્ણન આવે જ છે. જો હું તમને જ્યારે હોમવર્ક આપીશ ત્યારે હું આ ચિત્ર વર્ણનનો ફોટો આખો તમને મોકલીશ. બરાબર. હું તમને ચિત્ર વર્ણન 1 અને ચિત્ર વર્ણન 2 બંને સમજાવું છું. એમાં બેમાંથી જે એક સારું લાગે તમને ગમે એ લખવાનું છે. બરાબર. પરીક્ષામાં કદાચ પૂછાય
તો આ બેમાંથી એક જ પૂછીશ અને જે તમને આવડે એ લખવાનું છે. ઓકે, તો ચલો બીજું આપણે જાણી લઈએ. વધુ વૃક્ષો વાવો. આ ચિત્રમાં ઘટાદાર વૃક્ષો નજરે પડે છે. વૃક્ષોથી વાતાવરણ સુંદર દેખાય છે. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી થાય છે. વૃક્ષો આપણને મીઠા ફળ આપે છે. બરાબર જ છે. વૃક્ષોની ડાળીઓ પર પંખીઓ માળા બાંધે છે. કેટલું સહેલું છે. વૃક્ષો હવાને શુદ્ધ રાખે છે. વૃક્ષો વરસાદ લાવવામાં મદદ કરે છે. આ બધું જ આ બાળકો સમજે છે. તેથી તેઓએ એક છોડ રોપ્યો છે અને તેને જારી વડે પાણી પાય છે. ચિત્રમાં વૃક્ષ ઉછેરનો મહિમા દર્શાવવાનું સૂત્ર છે. વધુ વૃક્ષ વાવો. આપણને તે સૂત્રમાં ઉમેરી શકીએ છીએ અને પર્યાવરણ બચાવો. વધુ વૃક્ષ વાવો, વરસાદને લાવો. બરાબર, એ બી આપણે ઉમેરી શકીએ છીએ કે વધુ જેમ વૃક્ષો વાવીએ એમ વરસાદ આવે છે. બરાબર, ઓકે. તો ચલો આ બે ચિત્ર હું તમને હોમવર્ક આપીશ ત્યારે હું તમને સેન્ડ કરીશ. એ બેમાંથી જે સારા લાગે એમાંથી એક લખવાનું છે તમારી ગુજરાતીની નોટબુકમાં. બરાબર, અને એમાં એક પાઠ પાડી દેવાનો, વ્યાકરણ વિભાગ. એમ કરીને જ આ બધું હું જે વ્યાકરણનું સમજાવું છું એ જ લખવાનું છે, બીજું કાંઈ લખવાનું નથી. ઓકે, ચલો તો આજ સુધી આપણે અહીં રાખીશું. નેક્સ્ટ ચેપ્ટરમાં ફરી મળીશું. ત્યાં સુધી સર્વને મારા જય શ્રી કૃષ્ણ.